ઉપલેટાના પ્રાસલા ખાતે વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રકથાનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્યમંત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટાના પ્રાસલા ખાતે દેશભરના બાળકો માટે રાષ્ટ્રીય એકીકરણ શિબિરનો આરંભ થયો છે. આ શિબિરમાં 26 રાજ્યોમાંથી 16,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 10 દિવસ માટે યોજવામાં આવેલી શિબિરનો ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રીય અખંડિતતા, એકતા અને સામાજિક સમરસતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો અને તેમના શૈક્ષણિક તેમજ બૌદ્ધિક વિકાસમાં વૃદ્ધિ કરવાનો છે. આ શિબિરને રસપ્રદ અને શૈક્ષણિક બનાવવા માટે શસ્ત્રો અને સાધનોનું પ્રદર્શન, પ્રેરક વક્તવ્યો અને વિડીયો, કારકિર્દી માર્ગદર્શન, પ્રદર્શનનો વિવિધ પ્રવૃત્તિઓ અને શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવા માટે રમતગમત તથા કરાટે સહિતનું આયોજન કરવામાં આવે છે. અહીંયા અત્યારે જે આપણો કાર્યક્રમ ચાલે છે, કયા પ્રકારનો કાર્યક્રમ છે અને શું કહેશો? ये एक नेशनल इंटीग्रेशन कैंप है. इसका एम है लर्निंग टू लिव टुगेदर एंड अचीव सोशल कोहेशन. साथ मिलकर रहना सीखो और एक दूसरे का सम्मान करना सीखो. इस शिविर के अंदर 25 स्टेट के स्टूडेंट एंड 8 यूनियन टेरिटरी के लोग पार्टिसिपेट किए हैं. 15,345 स्टूडेंट प्लस आर्म फोर्सेस एंड टीचर्स हैं. इसमें ये 9 डेज का कैंप हुआ है. इसमें एयरफोर्स के चीफ, नेवी फोर्स के चीफ एंड सुप्रीम कोर्ट के जस्टिस, हाई कोर्ट के जस्टिस, इसरो चेयरमैन, DRDO चेयरमैन, DGCSIR, CCMB डायरेक्टर, ग्रेट साइंटिस्ट एंड प्राइम मिनिस्टर इकोनॉमिक एडवाइजरी काउंसिल के 2 मेंबर डॉक्टर समीका रपी, डॉक्टर संजीव सन्याल, ये सब इसमें आकर बच्चों से बातचीत किए हैं. बच्चों को यहाँ अग्निवीर की ट्रेनिंग दी गई, उनकी फिजिकल स्ट्रेंथ, सेल्फ डिफेंस की ट्रेनिंग दी गई. लोगों का इकोनॉमी, साइंस, एजुकेशन, टेक्नोलॉजी, साइबर सिक्योरिटी, इन सब पर अवेयरनेस लाया गया है. और किसी भी बच्चे से 1 रुपये फीस नहीं ली जाती है. ये 9 डेज का कैंप फ्री ऑफ कॉस्ट होता है. इसमें कोई गवर्नमेंट सपोर्ट या फॉरेन फंडिंग भी नहीं होता है. ये आप लोग के डोनेशन, आप लोग की मदद, सहयोग से चलता है. आज सीएम ने भी यहाँ मुलाकात की है, क्या कहो? सीएम ने जो कहा वो आपको मालूम है, हमें क्या कहना है. तो सीएम को जो आपने किया है वो आपको पता है, आपने सुना है सब चीज़ों को. आई एम ऑनर्ड कि स्टेट चीफ मिनिस्टर विजिटेड हियर. गवर्नर भी आए, वेस्ट बंगाल के चीफ मिनिस्टर आए, सुप्रीम कोर्ट जस्टिस आए, सभी लोग आए. આજે પ્રાસલા મુકામે સ્વામી ધર્મબંધુજીના વૈદિક મિશન ટ્રસ્ટ મારફત આયોજિત રાષ્ટ્રકથા શિબિરમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંડળી પ્રવચન કર્યું. જે રાષ્ટ્રકથા શિબિર અહીંયા યોજાઈ રહી છે એમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 23 રાજ્યોના 15,000 કરતાં વધારે કોલેજના યુવાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અહીંયા રહી છે. અને 8 દિવસની અંદર અહીંયા દેશના જે જુદી જુદા વિભાગો, એ પછી ફોજ હોય, જ્યુડિશિયરી હોય, વિજ્ઞાન અને ટેકનોલોજી હોય, વેપાર કે ઉદ્યોગ હોય કે બીજા કોઈ ક્ષેત્રોમાં હોય, એ બધા ક્ષેત્રના ટોપ લેવલના જે નિષ્ણાતો છે આવીને માર્ગદર્શન આપીને ભારતના બાળકોને 21મી સદીના જે નવા ભારત માટે તૈયાર કરવાની કામગીરી કરી રહી છે. એ સંદર્ભે અહીંયા આજે માનનીય મુખ્યમંત્રી શ્રી આવીને પણ સંબોધન કરી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. અહીં નવા યુગના સાધનો, શસ્ત્રો, ટેન્કો અને બંદૂકો પ્રદર્શિત કરવામાં આવશે, જે તમામ બાળકોને દેશના સુરક્ષા દળોની ક્ષમતા વિશે પ્રત્યક્ષ રીતે અનુભવ મેળવવાની તક પૂરી પાડે છે. પ્રાસલા નામના ગામમાં એક વિશાળ ગૌશાળા બનાવી અને એમાં જ પોતાનો આશ્રમ બનાવનારા સ્વામી ધર્મબંધુજી પોતાની રાષ્ટ્રીય શિબિરને કારણે દેશભરમાં પ્રસિદ્ધ થયા છે. છેલ્લા 25 વર્ષથી રાષ્ટ્રીય શિબિરમાં સ્વામી ધર્મબંધુજીના આમંત્રણને માન આપી અને દેશની 3 સેનાના સિનિયર અધિકારીઓ પોતાની ટુકડી સાથે આવે છે અને શિબિરમાં હાજર રહેલા યુવકોને સેલ્ફ ડિફેન્સના પાઠ ભણાવે છે. આ કથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા. ત્યારે તેમના સ્વાગત બાદ તેઓ ભાષણ આપવા ઊભા થયા હતા. ત્યારે ગુજરાતીમાં ભાષણ આપતા સ્વામીએ રોક્યા હતા અને હિન્દીમાં ભાષણ આપવા જણાવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી રમૂજ મૂડમાં જોવા મળ્યા હતા.
કે હિન્દી થોડું કાચું છે, પરંતુ ટ્રાય કરીશ. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.